હેલો ગાઈસ, એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો, ચેકઆઉટ કરીને રૂમ પરથી અમે નીકળી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છે મંદિર તરફ. તો બસ, ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ મંદિર બાજુ ને ચાલો મસ્ત મસ્ત લોકેશન બતાવીશ. સવારમાં મસ્ત નાઈ લીધું છે ઠંડા પાણી, એટલે એકદમ મગજ ફ્રેશ થઈ ગયું. અમે આયલા તે પહેલા દિવસે જ દર્શન કરી લીધો, પણ અમારે કેવું નાઇટમાં જવું પડ્યું ને, એટલા માટે મંદિરનું દર્શન તમને નહીં કરાવી શક્યા, કેમ કે મોબાઈલની એન્ટ્રી નહીં હતી. આવડે જઈએ છે મંદિર, પછી મંદિરથી અમે રવાના થઈએ છીએ ઘર की ओर. हम आए हैं सुदामा सेतु, ये पुल देख सकते हैं आप। और सुबह सुबह का मौसम ऐसा कुछ है। और ये तुम्हारे भाई ने लिया है ये मछली। राज जो पानी में आए हैं नहीं, ये सुदामा। अभी हम आए हैं पीछे के साइड, आप देख सकते हैं ये है पब्लिक पॉइंट और फोटो शूट करने के लिए। अपने द्वारका में राठवा मળી જશે. કેવું છે બ્રો નગર? તો ગાઈસ કે પણ મળી જશે અને આ બધા ફ્રેન્ડ છે. કેવું નગર? નગર કેવું બ્રો नगर? हैं? अभी हम जा रहे हैं रेलवे स्टेशन. तो अभी ये आप देख सकते हैं नज़ारा कितना सुंदर है, प्यारा था. तो चलते हैं रेलवे स्टेशन, तो आगे जाके मिलते हैं गाइस. और मज़े की बात करें तो કંઈક અલગ જ છે. ઘૂમો ફિરો મોજ કરો ગાઈસ, કેમ કે આ જિંદગીનું કોઈ મીટર કાંટો ના હોય. કાલે શું થવાનું છે એ કોઈને ખબર નહીં, એટલે એન્જોય કરો. આવી મસ્ત જિંદगी મળી છે. તે હો ગાइस, ये है ट्रेन. इधर फोटो शूट कर सकते हैं, लेकिन नहीं करने का मन नहीं है अभी. तो चलते हैं अभी अंदर. तो हम आ चुके हैं रेलवे स्टेशन और ऐसा कुछ है, देख सकते हैं. હેલો ગાઈસ, આ હતી અમારી એક લોંગ ટ્રીપ જે 768 કિલોમીટરની, અને મેં મારી લાઈફમાં પહેલી વાર આટલું ટ્રાવેલ કર્યું. पूरा 12 कलाकनी सफ़र. चुका हूँ बड़ौदा रेलवे स्टेशन. तो अभी जा रहा हूँ मैं सिस्टर के रूम पे, कल निकलेंगे घर के ओर. तो હેલો ગાઈસ, જસ્ટ મેં શું બરોડા અને હમણાં અમે આવ્યા છે આ લોકેશન પર. તમે જોઈ શકો છો આ છે સેકો. કેવું બ્રધર નગર? બસ બહુ ટાઈમ પછી મળ્યા, અને આ ભાઈ ગતો રહેલો દ્વારકા, એકલો ફરી આવ્યો. વાંધો નહીં. અને અમે બી નવરા નતા, એટલે અમે બી જતા નહીં કે તો તે બી નવરા નતા, પણ કેવું કીધું નહીં. હો દેખ, નવરા નતા અમે, પણ આયો કીધું નહીં. આ કે પ્રોબ્લેમ છે આપણું રહી જાય ને, એટલે આ ભાઈ બોલે કે બાકી તો ના બોલે. અલા મને કીધું નહીં, બાકી મેં આવતો એ ખાલી કહેવાનું કે ચાલો. તો ગાઈસ એવો પ્લાન સડનલી પ્લાન બની ગયો તો. ભાઈ કહે કે મને કીધું નહીં, આ કે મને કીધું, કરે તો કરે ક્યાં ને ગાઈસ. હમણાં અમે અને આ વર્ષે બહુ જોરદાર ટીમલી નોન સ્ટોપ રેકોર્ડિંગ કરેલી છે. તો તમે એને બતાવી દેજો. બસ એટલું કેવું, ગમે ને ત્યાં શેર કરવાનું, બરાબર, અને ગમે તેવો શેર કરવાનું, લાઈક કરવાનું. 4-5 દિવસમાં નોન સ્ટોપ પડે છે મિત્રો, તો બસ વેટ કરો. હા, અને આવશે મજા. અને ગાઈસ અમે આવ્યા છે, હા, અને ગાઈસ અમે આવ્યા છે હમણાં રીલ શૂટ કરવા માટે. તો ચાલો રીલ શૂટ કરીએ. મારી આઈડી ને ફોલો કરી દેજો, તમને ખબર હશે શેખર રાઠવા 07
વિક્રમ ઠાકોર વાળી મારતો હા હા ગોરી તારો કેમ કરી ફૂલાઈ રે. તો ગાઈસ ચાલો હવે આગળ જઈએ. અમારી ગાડીઓ ઠંડી પડી ગયેલી છે. કેમ લા? અરે ऐसा टाइटल डाल दिया साले ने. चलो मित्र चलते हैं अभी आगे और હેલો ગાઈસ, સ્વાગત છે આઈટી સત્યા બ્લોગ ચેનલમાં. તો મિત્રો સવારનો ટાઈમ છે અને હમણાં અમે છે હાલોલ અને જઈ રહ્યા છે મિત્રો મસ્ત લોકેશન પર. બતાવું નજારો દેખો. અમે આવ્યા હતા અહીં મસ્ત લોકેશન છે, તમે જોઈ શકો છો. અને સામને પાવાગઢ બી દેખાય છે અને સવારનું વાતાવરણ નેક્સ્ટ લેવલ. અને ગાઈસ જોઈએ નહીં તો આપણે પાવાગઢ બી જશું. અને આ છે બ્લોગમાં બન્યા રહેજો. અને પેલો છે શેન કપ્પો જીસે બી. તો મિત્રો આ ફતુને મેં ઘણા દિવસ પછી અમે મળ્યા છે. લગભગ કેટલો ટાઈમ થઈ ગયો? 7-8 મહિના. 7-8 મહિના. કેમ કે બધા પોતે થઈ ગયેલા થોડો ટાઈમ માટે. તો આજે મેં આવ્યો તો બરોડાથી હાલોલ. તો હવે અમે જઈ રહ્યા છીએ. સામને પાવાગઢ દેખાય છે એ બાજુ. ખબર નહીં આ રસ્તો પાવાગઢ નીકળે છે કે નથી એ ખબર નથી. કદાચ નીકળતો હશે તો અમે જશું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો હમણાં અમે આવ્યા છે નારાયણ મંદિર એન્ડ હોસ્પિટલ પણ છે જોડે, તમે જોઈ શકો છો. મિત્રો જો વાંદરા બધા કૂદામ કૂદ કરે છે. તો મિત્રો દર્શન કરીને અમે નીકળી ગયા છે હવે હાલોલ બસ ડેપો. અમે પૂગી ગયા છે બોડેલી. પ્લાન હતો આપણે પાવાગઢ જવાનો, પણ જરીક કામ આવી ગયું છે એના લીધે નહીં ગયા. હવે નેક્સ્ટ પ્લાન રાખીશું પાવાગઢનો. તો જઈ રહ્યા ચાલો. તો ગાઈસ ઉભા છે શ્રીજી મોબાઈલ શોપ બોડેલી.